સૂર્યદેવનો પ્રકોપ ભુજમાં 44 અને કંડલામાં 45 ડિગ્રી તાપમાન નોંધાતા જનજીવન અસ્તવ્યસ્ત। સરહદી કચ્છ જિલ્લામાં ઉનાળાના પ્રારંભે જ સૂર્યદેવ આકરા મિજાજમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે સમગ્ર પંથકમાં પ્રચંડ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। ભુજ શહેરમાં તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે, જ્યારે કંડલા એરપોર્ટ વિસ્તારમાં 45 ડિગ્રી જેટલું ઊંચું તાપમાન નોંધાતા જિલ્લાનું સૌથી ગરમ સ્થળ સાબિત થયું છે। આકરી ગરમી અને લૂના પ્રકોપને કારણે સમગ્ર જિલ્લામાં હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। બપોરના સમયે તાપમાનમાં ઉત્તરોત્તર વધારો થતાં મુખ્ય માર્ગો અને બજારોમાં માનવ મેરામણ ઓછો જોવા મળી રહ્યો છે, જેના કારણે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે। અંગ દજાડતી ગરમીને પગલે બજારોમાં અઘોષિત સંચારબંધી જેવો માહોલ સર્જાયો છે। નાગરિકો સૂર્યના પ્રકોપથી બચવા માટે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને ઘર તેમજ ઓફિસોમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે। જે લોકો અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળે છે તેઓ છાંયડા અને સુરક્ષિત સ્થળોનો આશ્રય લેતા નજરે પડી રહ્યા છે। આ ભીષણ ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણા, શેરડીનો રસ અને વિવિધ ફળોના રસનો સહારો લઈ રહ્યા છે। તબીબો દ્વારા પણ આકરા તાપમાં પુષ્કળ પ્રમાણમાં પાણી અને પ્રવાહી પદાર્થોનું સેવન કરવાની સલાહ આપવામાં આવી રહી છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી થોડા દિવસોમાં તાપમાનમાં પારો હજુ પણ ઊંચે જવાની શક્યતા છે, જેને પગલે વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને બપોરના સમયે ગરમીથી બચવા માટે જરૂરી તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે। મારું નામ છે નરેન્દ્ર ઠક્કર। હું ભુજ તાલુકા ખાવડા ગામનો રહેવાસી છું અને જરૂરી કામથી હું ભુજ સિટીમાં આવ્યો છું। આ વખતે સ્ટાર્ટિંગમાં જ આપણા કચ્છમાં હર વખતે ભલે ગરમી હોય છે, પણ સ્ટાર્ટિંગથી આટલી બધી ગરમી નથી હોતી। આજે એટલી બધી ગરમી છે, 44-45 ડિગ્રી જે એન્ડમાં હોય છે, આમ 45, 46, 47। આ વખતે મને એમ લાગે છે કે કદાચ આપણે બહુ ધ્યાન આપવી પડશે કે 44થી 50ની અંદર આપણે પહોંચી શકશું, તો બિનજરૂરી આપણે બહાર ન નીકળવું જોઈએ। પણ આ તો હવે ઉનાળાની સિઝન લગ્નગાળો છે, આપણને બિનજરૂરી ન નીકળવું, પણ લગ્નમાં ને આપણને કોઈ મેડિકલમાંથી નીકળવું પડે છે, તો આપણે પાણી, ઠંડો પાણી છે, બહુ ઠંડો નહીં પણ પાણી કે લીંબુ શરબત કે શેરી રસ પીવું જોઈએ કન્ટિન્યુ, જેથી કરીને આપણા શરીરમાં ડિહાઇડ્રેશન ન થાય અને કોઈ વધારે પૂરતી આપણે બીમારી ન થાય અને બિનજરૂરી બહાર જવાનું ટાળવું જોઈએ આપણને।